જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સોમનાથ। જન્મ મૃત્યુનું બંધન કઈ રીતે છોડાવી શકીએ, અમૃતની પ્રાપ્તિ કઈ રીતે કરી શકીએ? શ્રી કૃષ્ણના કહેવા મુજબ તો આત્મા સત્ય છે, સનાતન છે, ચિત્ત છે। બધામાંથી પોતાને સંકોરીને આત્માની સંગત કરે છે ત્યારે વાસ્તવિક સંગત કહેવાય। આ સંગત ચિંતન, ધ્યાન અને સમાધિના અભ્યાસથી પ્રાપ્ત થાય છે। જેમ જેમ સત્યના સાનિધ્યમાં ધ્યાન ટકવા માંડશે તેમ તેમ એક એક શ્વાસ પર નિયંત્રણ આવતું જશે અને મન સહિત તમામ ઇન્દ્રિયો કાબૂમાં આવી જશે। જે દિવસે સંપૂર્ણપણે નિરોધ થઈ જશે તે દિવસે પરમ તત્વ પ્રાપ્ત થશે। વાજિંત્રોની જેમ ચિત્ત આત્માના સ્વર સાથે સ્વર મેળવીને સંગત કરે છે। ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને સર્વભૌમ છે ધર્મના નામથી પ્રચલિત વિશ્વના તમામ ગ્રંથોમાં ગીતાનું સ્થાન અદ્વિતીય છે, અનન્ય છે। તે કેવળ ધર્મશાસ્ત્ર જ નથી પરંતુ અન્ય ધર્મ ગ્રંથોમાં નિહિત સત્ય માટેનો માપદંડ છે। ગીતા એક એવી કસોટી છે જેની કસોટીએ ચડતા પ્રત્યેક ધર્મ ગ્રંથોનું સત્ય આપોઆપ પ્રગટ થઈ જાય છે। પરસ્પર વિરોધી વિધાનોનું સમાધાન પણ મળી જાય છે। પ્રત્યેક ધર્મ ગ્રંથમાં સંસારમાં જીવવા ખાવાની કલા અને કર્મકાંડનું વિશેષ વર્ણન છે। જીવનને આકર્ષક બનાવવા માટે આપણે કરવાની અને ન કરવાની વાતોના રોમાંચક, રોચક અને ભયાનક વર્ણનોથી ધર્મગ્રંથો ભર્યા પડ્યા છે। કર્મકાંડની આ પરંપરાને લોકો ધર્મ સમજવા લાગે છે। જીવન નિર્વાહની કલા માટે રચાયેલી પૂજા વિધિઓમાં દેશ, કાળ અને સંજોગો અનુસાર પરિવર્તન થતું રહે છે। ધર્મના નામ પર સમાજમાં થતા ઝઘડાઓનું આ એકમાત્ર કારણ છે, પરંતુ ગીતા આ ક્ષણિક વ્યવસાયોથી ઉપર આકસ્મિક પૂર્ણતા સ્થાપિત કરનારું ક્રિયાત્મક અનુશીલન છે। તેનો એક પણ શ્લોક ભૌતિક જીવનની પ્રાપ્તિ માટે નથી, એનો પ્રત્યેક શ્લોક આંતરિક આરાધનાની માંગ છે। કહેવાતા ધર્મગ્રંથોની જેમ ગીતા તમને સ્વર્ગ નરકના દ્વંદ્વમાં ફસાવીને છોડી દેતી નથી, પરંતુ એવા અમૃતની પ્રાપ્તિ કરાવે છે કે પછી જન્મ મૃત્યુનું કોઈ બંધન રહેતું નથી। અમૃતની પ્રાપ્તિ કઈ રીતે કરીએ અને જન્મ મૃત્યુમાંથી આપણે કઈ રીતે છૂટી શકીએ? શ્રી કૃષ્ણ ભગવાને આ જ વાત ગીતામાં આપણને સમજાવી। સંસાર અવિનાશી પીપળનું વૃક્ષ છે, ઉપર પરમાત્મા એનું મૂળ છે અને નીચે પ્રકૃતિ પર્યત શાખા છે। જે વ્યક્તિ પ્રકૃતિનો અંત લાવીને પરમાત્માને જાણી લે છે તે જ વેદજ્ઞ છે। અર્જુન, હું જ વેદજ્ઞ છું। આમ પ્રકૃતિના પ્રસાર અને અંતની સાથે જ પરમાત્માની અનુભૂતિ થાય છે, એનું જ નામ વેદ છે। આ અનુભૂતિ પ્રભુ કૃપાનું ફળ છે। વેદને એટલે જ મહાપુરુષ અપૌરુષેય હોય છે, એના માધ્યમથી એની મારફત પરમાત્મા જ બોલે છે। તેથી સંતો પરમાત્માના સંદેશ પ્રસારક, ટ્રાન્સમીટર બની જાય છે। શબ્દ જ્ઞાનના આધારથી જ તેમની વાણીમાં રહેલા સત્યને પારખી શકાતું નથી। જે વ્યક્તિ ક્રિયાત્મક માર્ગે ચાલીને આ અપૌરુષેય સ્થિતિને છે, જેમનો અહમ પરમાત્મામાં વિલીન થઈ ચૂક્યો છે, તે જ આ સત્યને જાણી શકે છે। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ દેવ ઓફિશિયલને સબસ્ક્રાઈબ